ચૈતર વસાવાની ધરપકડ બાદ વડોદરા જેલમાં ખસેડાયા. સયાજી હોસ્પિટલ બહાર સમર્થકોનો વિરોધ, તણાવનો માહોલ. ચૈતર વસાવાની ધરપકડ બાદ વડોદરા જેલમાં ખસેડાયા. સયાજી હોસ્પિટલ બહાર સમર્થકોનો વિરોધ, તણાવનો માહોલ. વડોદરા અને નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ અને જ્યુડિશિયલ કસ્ટડીના પગલે ભારે રાજકીય ગરમાવો અને તણાવ જોવા મળ્યો છે. ડેડિયાપાડા લાફા કાંડ કેસમાં ચૈતર વસાવા અને ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી, જેને આધારે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં રિમાન્ડ અને જામીન બંને અરજી નામંજૂર થતાં તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે. ચૈતર વસાવાની ધરપકડ બાદ સયાજી હોસ્પિટલમાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને ત્યારબાદ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમને જેલમાં મોકલવામાં આવ્યા. કોર્ટની બહાર અને સયાજી હોસ્પિટલ બહાર ચૈતર વસાવાના સમર્થકો દ્વારા વિરોધ નોંધાયો હતો, જેમાં પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું. કોર્ટ પરિસરમાં આપના નેતા અને ગોપાલ ઇટાલિયાના રોકવામાં આવતા તણાવ વધી ગયો હતો. નર્મદા અને વડોદરા જિલ્લામાં ચૈતર વસાવાની જેલમાં ખસેડ્યા બાદ તણાવનો માહોલ સર્જાયો છે. ડેડિયાપાડા વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી અને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરવામાં આવી છે. ચૈતર વસાવાની અટકાયતને કેટલાક રાજકીય નેતાઓ રાજકીય પ્રેરિત ગણાવી છે અને પોલીસે ગંભીર કલમો લગાવવાનો આરોપ મૂક્યો છે. આ સમગ્ર ઘટનાક્રમથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને ચૈતર વસાવાના સમર્થકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પોલીસ અને વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.